સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે, એટલે કે આપણે તમે જો પ્રશ્નની બાજુમાં નિશાની છે એ નિશાની શું બતાવે છે, તો આપણે જો લાલ સાઇન છે તો એનો મતલબ છે કે વાહન થોભો, બરોબર. જ્યારે વાહન થોભો અને આ લાલ સાઇનની અંદર અષ્ટકોણ છે તેની અંદર સ્ટોપ લખેલું હોય છે, તો આ વાહન ઊભું રાખવા માટેની નિશાની અહીંયા ટ્રાફિકના નિયમ મુજબ વાપરવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે મુજબની નિશાની શું બતાવે છે, કે એટલે નીચેની સાઈડ ડાબી સાઈડ એરો જે છે એ શું બતાવે છે, તો કે ડાબી બાજુ આંકો, એટલે કે ડાબી સાઈડ તરફ તમારું વાહન ચલાવો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, 3 કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે, તો 3 કિલોમીટરથી ઓછા અંતર માટે જો તમે મુસાફરી કરતા હોય તો ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે ચોરસ. ચોથો પ્રશ્ન કે બસ રસ્તામાં બ્રેકડાઉન થાય તો કંડક્ટરે કોને જાણ કરવી જોઈએ, તો તેમાં જવાબ આવશે સ્ટેન્ડ ઇન્ચાર્જને. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે બસ ચાલતી હોય ત્યારે બ્રેકડાઉન થાય તો કયો શબ્દ વપરાય, તો તેમાં શબ્દ વપરાય છે બ્રેકડાઉન જ. છઠ્ઠો પ્રશ્ન કે રોડની સાઈડમાં વાહન પાર્ક કરવું હોય તો ડ્રાઈવરે શું કરવું જોઈએ, તો તેમાં જો પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી જોઈએ, એટલે કે સાઈડમાં વાહન પાર્ક કરો પછી તેની પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી જોઈએ જેથી આગળ ને પાછળ. પછી સાતમો પ્રશ્ન, ઈટીએમ નું ફૂલ ફોર્મ શું છે, તો ઈટીએમ નું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. જે કંડક્ટર પાસે મશીન હોય છે ને એ મશીન જે છે એ શું છે, ઈટીએમ મશીન છે, જે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન છે. આઠમો પ્રશ્ન જોઈએ કે ટોલ ટેક્સ કોને ચૂકવવાનો હોય છે, તો જ્યારે બસ જતી હોય ત્યાં ટોલ ટેક્સ જે ચૂકવે છે એ કોણ ચૂકવે છે, તો આમ તો કંડક્ટર જ ચૂકવે છે પણ તે કોના પૈસા હોય છે, સરકારના પૈસા હોય છે. એટલે કે જે ભાડામાંથી જે પૈસા આવ્યા હોય એમાંથી કંડક્ટર ટોલ ટેક્સ ચૂકવે અને તે નોંધ પાડીને ડેપોમાં આપી દે કે ભાઈ આટલા રૂપિયા ટોલ ટેક્સ અહીંયા આ જગ્યાએ ચૂકવેલો છે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કોણ કરે છે, તો ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કોના માટે કરવામાં આવે છે, તો પગપાળા જે રાહદારીઓ હોય છે, એટલે કે પગપાળા જેને રોડ ક્રોસ કરવો હોય ચાલીને એ આ ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે અકસ્માતમાં વ્યક્તિ બેભાન થઈ જાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ, તો તેમાં આવશે તેમના કપડાં જે હોય છે તે ઢીલા કરી નાખવા જોઈએ. 11મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી ના હાલના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે, તો હાલના મેનેજિંગ ડાયરેક્ટરનું નામ છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર. 12મો પ્રશ્ન, જીએસઆરટીસી નો નિયમ મુજબ નિગમમાં એક ચેરમેન ઉપરાંત લઘુત્તમ કેટલા અન્ય ડિરેક્ટરો હોય છે, એટલે કે વધારેમાં વધારે બીજા મેઇન ચેરમેન સિવાય બીજા કેટલા હોય છે. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે ડિરેક્ટરોની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે, તો તેમની 3 વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવે છે. 14મો પ્રશ્ન જોઈએ જીએસઆરટીસીની બેઠક ઓછામાં ઓછી કેટલા સમયગાળામાં એકવાર યોજાવી જોઈએ, તો જીએસઆરટીસી જે નિગમ જે છે એમની એક બેઠક યોજાય છે તે કેટલા સમયગાળા દરમિયાન એક બેઠક તો યોજાવી જ જોઈએ, તો કે દર 3 મહિને એક બેઠક તો યોજાવી જ જોઈએ, એટલે એક વર્ષમાં 4 બેઠક. જો તમને વર્ષ પૂછે કે એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર બેઠક મળવી જોઈએ, તો 4 વાર, અને ઓછામાં ઓછા કેટલા મહિનાના અંતર, તો કે દર 3 મહિને એકવાર મળવી જોઈએ. ત્યાર પછી 15મો પ્રશ્ન, કેન્દ્ર સરકારની સામાન્ય સ્ક્રેપ પોલિસી મુજબ કેટલા વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવે છે, તો એમાં આવશે 15 વર્ષ. આ સરકારી નિયમ મુજબ જે સરકારી વાહનો હોય છે તેને 15 વર્ષ થઈ જાય પછી તેને સ્ક્રેપને લાયક હોય છે, એટલે કે તમે સ્ક્રેપમાં એટલે કે તેને રિટાયર્ડ કરી શકો. કોઈ વાહન હોય તેને ઉપયોગમાં ન લઈ શકો તેને સ્ક્રેપ કહેવામાં આવે છે. ત્યાર પછી 16મો પ્રશ્ન, જીએસઆરટીસી દ્વારા બસને કેટલા કિલોમીટર ચાલ્યા બાદ સ્ક્રેપમાં મૂકવામાં આવે છે, તો તેમાં જ આવશે 6 થી 8 લાખ કિલોમીટર, એટલે કે 6 થી 8 લાખ જો કિલોમીટર ચાલે તો પછી તેને સ્ક્રેપને લાયક રહે છે, અથવા તો તેને 15 વર્ષ થઈ ગયા હોય તો સ્ક્રેપમાં મૂકી શકાય. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ કે એમએસટીસી નું ફૂલ ફોર્મ શું છે, તો એમએસટીસી નું ફૂલ ફોર્મ આવશે મેન્ટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ. આ એક કહેવાય ને એક ખાતું છે, બરોબર. આ ખાતું શું કરે છે, જે સ્ક્રેપ મેનેજમેન્ટ કરે છે, એટલે જે પણ સંસ્થાનો કે જે પણ જે વાહનોનો સ્ક્રેપ હોય એ સ્ક્રેપને મેન્ટેન કરે. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી નું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું, તો તેમાં જ આવશે પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડ જે છે તે રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી
20મો પ્રશ્ન જોઈએ કે ડ્રાઇવિંગ કરતી વખતે આગળ જતા વાહન વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ? તો તેમાં આવશે વાહનની ઝડપ મુજબ સુરક્ષિત અંતર, અને તેને ફૂટમાં કહે તો કે ઓછામાં ઓછું 10 ફૂટ, એટલે અહીંયા 10 ફૂટ અને વાહનની ઝડપ મુજબ સુરક્ષિત અંતર આટલું રાખવું જોઈએ. એટલે અહીંયા ઓપ્શન બી અને સી બંને સાચા બની શકે, બરોબર, પરંતુ એક્ઝેક્ટ 10 ફૂટ એવી રીતે આપણે કહી ન શકાય. એટલે જવાબ આપણે અહીંયા આવશે વાહનની ઝડપ મુજબ સુરક્ષિત અંતર રાખવું જોઈએ. ત્યાર પછી 21મો પ્રશ્ન કે રાત્રિ દરમિયાન જ્યારે સામેથી અન્ય વાહન આવતું હોય ત્યારે હેડલાઇટ કઈ સ્થિતિમાં હોવી જોઈએ? તો તેમાં જવાબ છે લો ડીમ લાઇટ હોવી જોઈએ. ત્યાર પછી 22મો પ્રશ્ન સ્કૂલ બસ કે શૈક્ષણિક સંસ્થાના વાહનનો રંગ કેવો હોવો ફરજિયાત છે? તો તેમાં જવાબ છે પીળો. ત્યાર પછી 23મો પ્રશ્ન ટ્રાફિક સિગ્નલમાં સતત ચાલુ બંધ થતી ફ્લેશિંગ લાઇટ શું સૂચવે છે? તો તેમાં જવાબ છે વાહન સંપૂર્ણ થોભાવો અથવા ટ્રાફિક જુઓ અને સુરક્ષિત જણાય તો આગળ વધો. એટલે કે તમે જો ટ્રાફિક જુઓ, જો સુરક્ષિત જણાય કે આપણે ગાડી નીકળી જશે તો આગળ વધો, નહીતર વાહનને સંપૂર્ણ રીતે ઊભો રાખી દો. પછી 24મો પ્રશ્ન લર્નિંગ લાયસન્સની વેલિડિટી કેટલી હોય છે? તો લર્નિંગ લાયસન્સ આપણે કઢાવ્યું તો એની વેલિડિટી હોય છે 6 મહિનાની. 25મો પ્રશ્ન કે ઓવર સ્પીડિંગ માટે કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો તેની અંદર જવાબ આવશે કલમ નંબર 183 હેઠળ. 26મો પ્રશ્ન જોઈએ કે બસ સ્ટેન્ડમાંથી બસ ઉપડતી વખતે કંડક્ટરે શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આવશે કે તમામ મુસાફરો બેસી ગયા છે અને દરવાજો બંધ છે તેની ખાતરી કરી અને ડબલ બેલ મારવી, એટલે કે ડબલ વાર બેલ મારે એટલે ડ્રાઈવરને સિગ્નલ મળે કે હવે બસ આપણે ઉપાડવાની છે. 27મો પ્રશ્ન જોઈએ કે ફર્સ્ટ એડ બોક્સમાં રહેલા એન્ટીસેપ્ટિક લોશનનો મુખ્ય ઉપયોગ શું છે? તો તેનો મુખ્ય ઉપયોગ છે કે ઘા સાફ કરવા અને ચેપ રોકવા, એટલે કે કોઈ ઘા લાગેલો હોય, કોઈ વાગેલું હોય તો તેને સાફ કરવા માટે આ એન્ટીસેપ્ટિક લોશનનો ઉપયોગ થાય છે, જેથી ચેપ રોકી શકાય. 28મો પ્રશ્ન કે રાત્રિ સેવામાં કંડક્ટરે મુસાફરોની સલામતી માટે શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આવશે કે કેબિનની લાઇટ જરૂર મુજબ ચાલુ રાખવી, અનધિકૃત સ્ટોપ પર બસ ઊભી ન રાખવી, તે પછી મહિલા મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવું. આ કંડક્ટરની ફરજોમાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી. 29મો પ્રશ્ન જોઈએ કે ધુમ્મસવાળા વાતાવરણમાં કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? તો તેમાં જવાબ આવશે ફોગ લાઇટ અને લો બીમ હેડલાઇટ. ત્યાર પછી 30મો પ્રશ્ન કે MS વર્ડમાં ટેક્સ્ટ શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે કંટ્રોલ F. ત્યાર પછી MS વર્ડમાં મેલ મર્જનો મુખ્ય ઉપયોગ શું છે? તો મેલ મર્જનો મુખ્ય ઉપયોગ શું કરવામાં આવે છે? તો કે એક જ પત્રને અનેક લોકોને અલગ અલગ નામ સાથે મોકલવા હોય એના માટે મેલ મર્જનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 32મો પ્રશ્ન જોઈએ કે MS એક્સેલમાં ફોર્મ્યુલા હંમેશા કયા ચિહ્નથી શરૂ કરવામાં આવે છે? તો તેમાં જ આવશે ઇક્વલ સાઇનથી. 33મો પ્રશ્ન નીચે પૈકી કયું MS એક્સેલનું ફંક્શન નથી? તો સમ એ છે સરવાળો કરે બે સંખ્યાનો, ત્યાર પછી એવરેજ પણ 2 થી વધારે સંખ્યા હોય તેની એવરેજ કાઢી શકે, કાઉન્ટ એટલે જેટલી સેલ હોય જેટલી સંખ્યા હોય તેને કાઉન્ટ કરે કે કેટલી સંખ્યા છે 1 2 3 4, અને આ અલાઇન જે છે તે અલાઇન કોઈ એક્સેલનું ફંક્શન નથી આવે છે. એટલે કે કયા મેનુમાં આવે છે? તો ચાર્ટ બનાવવો હોય તો તેમાં આવશે ઇન્સર્ટ મેનુમાં. 36મો પ્રશ્ન કે MS પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો જો નવી સ્લાઇડ MS પાવર પોઈન્ટમાં ઉમેરવી હોય તો તેની શોર્ટકટ કી છે કંટ્રોલ M. સોરી મિત્રો, અહીંયા પાવર પોઈન્ટમાં જે સ્લાઇડ હોય છે એ સ્લાઇડ આમ તમે સિલેક્ટ કરો ને ડાબી સાઈડ જે સ્લાઇડ તમે સિલેક્ટ કરીને કંટ્રોલ D કરો ને એટલે ત્યાં એ સ્લાઇડ કોપી થઈ જાય. તો મિત્રો આમાં તમે એ ધ્યાન રાખજો, એ સ્લાઇડને કોપી કરે છે. અહીંયા બનાવવાની છે નવી સ્લાઇડ, તો તમે નવી સ્લાઇડ જ્યારે બનાવો ત્યારે આ કંટ્રોલ N થી શું થશે? તો કંટ્રોલ N થી તમારો નવો આખો પ્રોજેક્ટ એટલે કે નવી સ્લાઇડ ખુલશે. તો અહીંયા કંટ્રોલ N અને કંટ્રોલ M આ બે વચ્ચે કન્ફ્યુઝન રહેશે. તો મિત્રો આપણે એક કામ કરીએ, કંટ્રોલ M સાથે મેં કોઈ દિવસ હજી એવી રીતે નવી સ્લાઇડ નથી ઉમેરી, આપણે તો ટેબમાં જઈને જ ઇન્સર્ટ કરેલું. છતાં પણ આપણે આ શોર્ટકટ કી જે છે એને આપણે એકવાર જોઈને હું તમને નીચે કમેન્ટમાં પિન કરી આપીશ કે એમાં કંટ્રોલ N થી તો બનશે જ તે, પણ કંટ્રોલ M થી બને છે કે કેવી રીતે બને છે? આ કંટ્રોલ N થી સંપૂર્ણ
સ્લાઇડ જેટલી હોય છે એટલે નવો પ્રોજેક્ટ બને છે કે પછી એક સ્લાઇડ જ બને છે એ આપણે ચેક કરી લઈશું. આ ક્વેશ્ચન નંબર 36 જે છે એ આપણે કરીશું. તમને કોઈને ધ્યાનમાં હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરજો. ચલો આગળ જોઈએ. પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? F5. ત્યાર પછી નીચેનામાંથી કઈ ફાઇલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું એક્સટેન્શન છે? તો તેમાં જવાબ આવશે .ppt. અને X હોય તો પણ એ પાવર પોઈન્ટનું જે પ્રેઝન્ટેશન હોય છે એનું એ ફાઇલનું એક્સટેન્શન છે, એટલે કે PPTX પણ આવશે અને ખાલી PPT આપેલું હોય તો પણ આવશે. ત્યાર પછી કમ્પ્યુટરનું બ્રેન કયા ભાગને કહેવામાં આવે છે? બ્રેન એટલે મગજ. કમ્પ્યુટરના મગજ તરીકે કયો ભાગ ઓળખાય છે? CPU. ત્યાર પછી નીચે પૈકી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો પ્રિન્ટર આઉટપુટ છે, સ્પીકર આઉટપુટ છે, મોનિટર આઉટપુટ છે, કીબોર્ડ જે છે તે ઇનપુટ ડિવાઇસ છે, એટલે ઓપ્શન સી જવાબ. જોઈએ કે રેમ કયા પ્રકારની મેમરી છે? તો રેમ જે છે તે કેવા પ્રકારની મેમરી છે? વોલેટાઇલ મેમરી. ત્યાર પછી 42મો પ્રશ્ન, ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું હોય છે? તો હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે સંકલન કરવાનું. 43મો પ્રશ્ન, નીચે પૈકી કઈ સ્ટોરેજ ડિવાઇસ નથી? તો સ્ટોરેજ ડિવાઇસ કયું નથી? તો મોનિટર જે આઉટપુટ ડિવાઇસ છે, સ્ટોરેજ ડિવાઇસ નથી. તેમાં કોઈ વસ્તુ સ્ટોર ન કરી શકાય. સ્ટોર કરેલી વસ્તુ તમે ડિસ્પ્લે સામે જોઈ શકો છો. ત્યાર પછી 44મો પ્રશ્ન, ઇન્ટરનેટનું પૂર્ણ નામ શું છે? એટલે કે પૂરું નામ શું છે ઇન્ટરનેટનું? તો કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. 45મો પ્રશ્ન, વેબસાઇટના સરનામાને શું કહેવાય? તો વેબસાઇટનું જે સરનામું હોય છે તેને શું કહેવાય છે? URL. હવે મિત્રો આ URL નું ફૂલ ફોર્મ શું છે એ આપણે નેક્સ્ટ ઓલામાં જોશું પણ અત્યારે તમારે આનું કમેન્ટ કરવાનું છે શોધીને. તમે ગૂગલમાં સર્ચ પણ કરી શકો છો URL. તો URL નું ફૂલ ફોર્મ શું છે? ત્યાર પછી ગૂગલ ક્રોમ શું છે? તો ગૂગલ ક્રોમ એ શું છે? એક વેબ બ્રાઉઝર છે. ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ ઉપયોગમાં લેવામાં આવે છે? તો ઈમેલ માટે પ્રોટોકોલ આવશે SMTP પ્રોટોકોલ. ત્યાર પછી 48મો પ્રશ્ન, ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટે સૌથી વધુ શું વપરાય છે? તો ઇન્ટરનેટ પર માહિતી શોધવી હોય તો સૌથી વધારે શું વપરાય? સર્ચ એન્જિન. ત્યાર પછી LAN નું પૂરું નામ શું છે? તો લોકલ એરિયા નેટવર્ક. 50મો પ્રશ્ન, કે નેટવર્કમાં IP એડ્રેસનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે IP એડ્રેસ એટલે શું? તો કે IP એડ્રેસ જે છે શું બતાવે છે? કે એ ડિવાઇસની ઓળખ માટે IP એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે દરેક ડિવાઇસ હોય ને પોતાનું એક યુનિક IP એડ્રેસ હોય છે. ત્યાર પછી 51મો પ્રશ્ન, કે વલ્લભી વિશ્વવિદ્યાલય અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં 3 વિધાન છે કે તેની સ્થાપના મૈત્રક શાસકોએ કરી હતી, ચીનના પ્રવાસી UN સાંગે તેની પ્રશંસા કરી હતી, અને ત્રીજું છે કે અહીં બૌદ્ધ તથા બ્રાહ્મણ બંને પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. તો આમાંથી સાચા વિધાનો આ 3માંથી કયા વિધાનો સાચા છે? તો તેમાં જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે 3 વિધાન સાચા છે. પછી ગુજરાતમાં પશ્ચિમ ક્ષત્રપોના અંતિમ શક્તિશાળી શાસક કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે રુદ્રદામન પહેલો. ત્યાર પછી નીચેના પૈકી કયા બંદરનો વિકાસ મુખ્યત્વે સોલંકી યુગમાં થયો હતો? તો તેમાં જ આવશે ખંભાતનો. ત્યાર પછી નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? તો સાચો ક્રમ જે વંશો આપેલા છે એ વંશમાં સાચો ક્રમ કયો છે? તો કે સૌથી પહેલા મૌર્ય, પછી પશ્ચિમ ક્ષત્રપ, પછી ગુપ્ત અને છેલ્લે આવશે મૈત્રક. ત્યાર પછી ગુજરાતમાં મળેલા હડપ્પીય સ્થળોમાંથી કયું સ્થળ ઘોડાના અવશેષો માટે જાણીતું છે? તો તેમાં જ આવશે સુરકોટડા. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? તો ખોટી જોડી કઈ? તો સુરકોટડા રાજકોટ ખાતે આવશે, બનાસકાંઠા ખાતે નહીં આવે, એટલે આ જોડી ખોટી છે. અને બાકીની 3 સાચી છે. અને મિત્રો અહીંયા જો એક આ સુરેન્દ્રનગર રંગપુર જે છે તે સુરેન્દ્રનગરમાં આવે છે, પણ હાલમાં અત્યારે અમદાવાદ છે. બરોબર, જો અત્યારે પૂછે તમને તો અહીંયા અમદાવાદ આવશે. પહેલા શરૂઆતમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલું હતું. ત્યાર પછી ગુજરાતમાં પ્રથમ સુલતાન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે જફરખાન મુઝફ્ફર શાહ પહેલો. કીર્તિ તોરણ કયા શહેરમાં આવેલું છે? તો કીર્તિ તોરણ કઈ જગ્યાએ આવેલું છે? વડનગર ખાતે. આ વડનગર કયું મિત્રો? આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થળ, એટલે કે તેમનું ત્યાંના જે વતની છે તેમનું ગામ એ વડનગર ખાતે આ કીર્તિ તોરણ આવેલું છે. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં મળતી નથી? તો અરબી સમુદ્રમાં કઈ? બનાસ નદી જે છે તે અરબી સમુદ્રને મળતી નથી.
ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ જીપ્સમ કયા વિસ્તારમાં મળે છે? તો તેમાં જ આવશે કચ્છમાં. નીચેના પૈકી કયો જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે? તો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, તે છે કચ્છ. ત્યાર પછી ગુજરાતમાં બ્લેક કોટન સોઇલ મુખ્યત્વે કયા વિસ્તારમાં જોવા મળે છે? તો તેમાં જ આવશે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં. ગુજરાતના સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતો જિલ્લો કયો છે? તો તેમાં જવાબ આવશે કચ્છ. રાષ્ટ્રીય ઉદ્યાન મુખ્યત્વે કયા પ્રાણી માટે જાણીતું છે? તો એશિયાટિક સિંહ. ત્યાર પછી નીચેના પૈકી કયું સ્થળ ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક છે? તો તેની અંદર મરીન નેશનલ પાર્ક પેલું કયું છે? ઓખા. તે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં પડે છે. ત્યાર પછી નીચેના પૈકી કયો રક્ત સમૂહ સર્વગ્રાહી છે? તો તેમાં જવાબ આવશે AB+. ત્યાર પછી પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? તો પૃથ્વીના વાતાવરણ જે છે તેમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ રહેલો છે? તો તેમાં જવાબ આવશે નાઇટ્રોજન. ત્યાર પછી માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? તો તેમાં જવાબ આવશે ત્વચા. DNA નું પૂર્ણ નામ શું છે? તો કે DNA નું પૂરું નામ શું થશે? તો તેમાં જવાબ આવશે ડોક્સીરિબોન્યુક્લિક એસિડ, એટલે ઓપ્શન A. 71મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા શબ્દમાં કર્મધારય સમાસ છે? તો કર્મધારય સમાસ કયા શબ્દમાં છે? ગંગાજળ શબ્દમાં. ત્યાર પછી ચંચળ ચકોર ચાંદનીમાં ચમકે, અહીં કયો અલંકાર બને? તો આમાં અલંકાર બનશે શબ્દાનુપ્રાસ અલંકાર. જે ચંચળ ચકોર ચાંદનીમાં ચમકે શબ્દનો પ્રાસ કરેલો છે. ત્યાર પછી મુખ ચંદ્ર જેવું છે, આ ઉદાહરણમાં કયો અલંકાર છે? તો મુખ ચંદ્ર જેવું છે, જેવું જેવી તો ઉપમા અલંકાર. જીવન એક સફર છે, આ કયો અલંકાર બનશે? તો તેમાં આવશે રૂપક અલંકાર. એક જ શબ્દના જુદા અર્થમાં પુનરાવર્તિત કયો અલંકાર બને છે? તો એમાં અલંકાર બને છે યમક. 76મો પ્રશ્ન વિદ્યા વત્તા આલયની સાચી સંધિ કઈ છે? તો વિદ્યા વત્તા આલયની આવશે વિદ્યાલય. ત્યાર પછી હિમ વત્તા આલયની સંધિ શું બને? તો હિમ વત્તા આલયની આની સંધિ બનશે હિમાલય. ઓપ્શન A હિમાલય, હિમાલય નહીં, એટલે ઓપ્શન A સાચો જવાબ આવશે. ત્યાર પછી નીચેના પૈકી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે? તો જોડણીની દ્રષ્ટિએ એટલે કે પ્રત્યેક શબ્દની જોડણી સાચી વાળો કયો ઓપ્શન છે? તો તેમાં જ આવશે ઓપ્શન A. ત્યાર પછી શિખરણી કયા પ્રકારનો છંદ છે? તો શિખરણી જે છે તે કયા પ્રકારનો છંદ છે? અક્ષરમેળ છંદ. ત્યાર પછી નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો આમાં જો અહીંયા જોડી આપેલી છે તેમાંથી સાચી જોડી કઈ છે? તો કે ઉપમા અલંકાર જે છે તેમાં જેમ, જેવો, જેવી જેવા ઉપમાવાચક શબ્દોનો પ્રયોગ થાય તે અલંકાર છે ઉપમા અલંકાર. બાકી રૂપક અલંકાર, યમક અને શબ્દાનુપ્રાસ આ ત્રણેય ખોટા છે. ત્યાર પછી ઇંગ્લિશ સેક્શન કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પ્રોપર નાઉન? તો નીચેનામાંથી પ્રોપર નાઉન કયું છે? ઓપ્શન C અહેમદાબાદ. ત્યાર પછી વિચ સેન્ટેન્સ કન્ટેન્સ એ કલેક્ટિવ નાઉન? તો નીચેનામાંથી કલેક્ટિવ નાઉન કયા સેન્ટેન્સમાં છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન B અ ફ્લોક ઓફ બર્ડ ઇઝ ફ્લાઇંગ. તો આ ફ્લોક ઓફ બર્ડ્સ, આ બર્ડ જે છે તે કલેક્ટિવ નાઉન તરીકે ઉપયોગ થયું છે. ત્યાર પછી વિચ પ્રોનાઉન ઇઝ યુઝડ એઝ એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન? તો રિફ્લેક્ટિવ પ્રોનાઉન તરીકે કયું? હિમસેલ્ફ જે છે તે રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે. ત્યાર પછી 84મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો નીચે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચું સેન્ટેન્સ કયું છે? તો કે ઈચ ઓફ ધ બોયઝ હેઝ અ પેન. તો આ સાચું સેન્ટેન્સ છે અને બાકીના ત્રણેય સેન્ટેન્સ ખોટા છે. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ ઇન ધ સેન્ટેન્સ, એટલે કે સી બોટ અ બ્યુટીફુલ ડ્રેસ. તો આમાં એડજેક્ટિવ એટલે કે વિશેષણ કયું છે? બ્યુટીફુલ, એટલે ઓપ્શન B જવાબ આવશે. ત્યાર પછી વિચ વર્ડ ઇઝ એન એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણ નીચેનામાંથી કયું છે? તો ક્રિયા વિશેષણ કયું બને છે? ક્વિકલી જે છે તે ક્રિયા વિશેષણ છે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. તો હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. તો આમાં જવાબ છે યુઝ ધ આર્ટિકલ
કરેક્ટલી. તો આર્ટિકલ કયા સેન્ટેન્સમાં સાચો વપરાણો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક. ત્યાર પછી 89મો પ્રશ્ન, આઈડેન્ટિફાઈ ધ ટેન્સ, કે સી હેઝ કમ્પ્લીટેડ હર વર્ક. તો આમાં આ કયો ટેન્સ એટલે કે કયો કાળ છે? તો તેમાં જવાબ આવશે પ્રેઝન્ટ પરફેક્ટ. ત્યાર પછી વિચ સેન્ટેન્સ ઇઝ ઇન ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ, એટલે કે પાસ્ટ એટલે પૂર્ણ ભૂતકાળ નીચેનામાંથી પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળ નીચેનામાંથી કયો છે? તો તેની અંદર જવાબ આવશે સી વોઝ રાઇટિંગ અ લેટર. ત્યાર પછી એક વસ્તુની કિંમત 800 છે અને તેમાં 15% વધારો થાય તો તેની નવી કિંમત શું થાય? તો 800 ગુણ્યા 15 ભાગ્યા 100 કરો અને છેદ ઉડાડો, એટલે તેની અંદર સાચો જવાબ આવશે 920, એટલે કે 120 આવશે. તો અને 800 પ્લસ 120 એટલે થશે 920. ત્યાર પછી એક વિદ્યાર્થીને 50 માંથી 420 ગુણ મળ્યા તો તેને કેટલા ટકા ગુણ મળ્યા કહેવાય? તો તેમાં 84%. ત્યાર પછી કોઈ સંખ્યામાં પહેલા 20% વધારો અને પછી 20% ઘટાડો કરવામાં આવે તો અંતિમ ફેરફાર કેટલો થશે? તો તેમાં અંતિમ ફેરફાર 4%નો ઘટાડો થશે. 12% લેખે કેટલા થાય? તો 5000ના 12% લેખે આપણે ગણીએ તો તેમાં થશે 600 રૂપિયા. ત્યાર પછી કોઈ વસ્તુ 600માં ખરીદી અને 720માં વેચી તો નફાની ટકાવારી કેટલી થાય? તો તેમાં નફાની ટકાવારી આવશે 20% નફો. ત્યાર પછી એક વસ્તુ 1000 રૂપિયામાં ખરીદી અને 10% નુકસાન સાથે વેચી તો વેચાણ કિંમત શું હોય? તો 1000ના 10% કાઢો એટલે 100 રૂપિયા, તો 100 બાદ કરો એટલે 900 રૂપિયા. ત્યાર પછી વેચાણ કિંમત 960 અને નફો 20% હોય તો ખરીદ કિંમત કેટલી હોય? તો તેમાં ખરીદ કિંમત આવશે 800 રૂપિયા. ત્યાર પછી કોઈ વસ્તુ 25% નફા સાથે 1250માં વેચાય તો ખરીદ કિંમત કેટલી થાય? તો તેમાં જ આવશે 1000 રૂપિયા. ત્યાર પછી 9, 12, 18, 20, 25 અને 30 નો સરેરાશ કેટલો થાય? તો આની સરેરાશ કાઢીએ તો આવશે 21. કે 5 સંખ્યાનો સરેરાશ 24 છે તો તેમનો કુલ સરવાળો કેટલો થાય? તો તે 5 સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો તે 5 સંખ્યાનો સરવાળો થશે 120.